કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સવાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો સવારના ગોદડા ધોવાનું લીધું હતું. 10 વાગ્યા તા ધોઈ નાખ્યા ગોદડા. હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો, 10:30 થઈ ગયા છે એટલે નાસ્તો કરી લેવી. તો એમ બેસી ગયા નાસ્તો કરવા. એમ ખાવા બેસી એટલે આવી જ જાય કામનું. મમ્મી બેસી ગયા લાડવો ખાવા. લાડવા છે, સેવડો છે, ઋષિબેન ગાંઠિયા છે એટલે એમ કરવી છે એવી નાસ્તો. બધા પલ્લેલા છે ભીના. નાસ્તો કરીને પછી બનાવવાની છે પાણીપુરી. કરું છી? હા, પછી ખાવાની છે પાણીપુરી એટલે પછી બનાવશું પાણીપુરી. અત્યારે સેવડો ખાઈ લઈ, પછી ખાઈશું પાણીપુરી બપોરે. એટલે આગળ ખાઈશું. જો આને તો મજા તો આવે ને. પાણીપુરી ભાવે? હા ભાવે જ ને. હાલો તો કરી લેવી નાસ્તો. હાલો બધા નાસ્તો કરવા. જો આ ભાઈ કેરી મળે છે. હાલો કેરી ખાવા. હાલો કેરી ખાવા. અને અહીંયા જો મેન વસ્તુ તો અહીંયા જ છે, પૂરી તળાય છે. અને આપડા ફઈ પૂરી તળે છે. પછી મજા આવે છે ગરમીની? બહુ મજા આવે. ગરમીની કોઈ મજા આવે? અને ભાઈ ચૂલા ઉપર કામ થાય છે. જો આ ગરમીનું તડક્યાનું. ને આ બધી તૈયારી તો શરૂ છે. અને જે મેન વસ્તુ હોય પાણી બનાવવાનું. અને પાણીમાં એક્સપર્ટ છે આપડા ભૂરાભાઈ. જો એ ભૂરાભાઈ, જો સ્પેશિયલ પાણી હો. ના પાણીમાં કાંઈ ન ઘટે. કોઈને ઓર્ડર આપો તો કોમેન્ટ કરજો. કારણ કે પાણીના એક્સપર્ટ છે. દર વખતે કાકા જ બનાવે. અને હા, સ્પેશિયલ પાણીપુરી ખાવા આવ્યા છે બધા. અને આ બધું તૈયારી તો હાલે છે. એની પેલા અમારા કાકી અને મિત્તલ બેન ને બધા બેસી ગયા કે ભૂખ લાગી છે. બોલો જો તૈયારી કરવી પડે ને બધા ત્યાં ભાણામાં. હા, તૈયારી શરૂ છે. જો અમે ભાણકી બેન ને બધા પાણીપુરી નહીં ખાઈ પૂરી ખાઈ ગયા. તો પાણીપુરી તો ખાઈ નહીં કે ભાઈ. હા કાકા ટેસ્ટ કર્યો પાણીનો કે? અરે બધો રીતિબેન ટેસ્ટ કરે છે. શું નાખવું છે? મીઠું નાખવાનું છે. કદાચ મળી પાણીપુરી ખાવાના ને. જો હમણાં આ ભાઈ ને બતાવું તમને. હા ભાઈ જો કેટલી પાણીપુરી થઈ જાય છે. ભાણાનું બોલવાનું છે. ભાણાના પેદની પાણીપુરી ખાઈ છે. ભાણાનો ભાણો છે. અમારા ભાણાનો ભાણો છે. ભાણકીનો ભાણો છે. કેટલા દિવસથી પાણીપુરી ખાવી છે? એમ ઘણા દિવસથી ખાઈ મમ્મી ના મામા ઘરે. એ તારા મામા ઘરે જવાનું હોય પાણીપુરી ખાવા. સારું છે. મારું મમ્મી ઘરે જ છે. હા એ બરોબર લ્યો. પણ તારા મામા ઘરે કેવાનું પાણીપુરી બનાવ. તારા મમ્મી ને મામા ઘરે તું આવ્યો. આ જે ફેમસ હોય એમ ઘરે ખાવા હોય. એવું હોય એમ. હવે બધા બેસી ગયા જમવા, પાણીપુરી ખાવા. તો હાલો બધા પાણીપુરી ખાવા. મિત્તલબેન તો ડુંગળી લઈને બેઠા છે. ડુંગળી છે બીજું કઈ. હા એમ. હેતેશી બેન ને લાગી ભૂખ બહુ. તો જો એને તો શરૂ કરી દીધું. પણ એને જોતા લાગતું નથી. પૂરી બતાવી કે ઈ પૂરી જેવો છે એને બતાવો એવું છે. જો બા આવી ગયા ખાવા. બા હમણાં જોજો ખાઈ. બા ને બહુ ભાવે. બા બહુ પાણી મિત્તલ ને ખબર છે. સુરણ કહેવાય. નહીં પૂરી બધી ઓલી કરી નાખે, પછી એમાં બટેટા નાખે ને પાણી નાખે, પછી સમસ્યા થાય. એને સુરણ કહેવાય. રેખા ભાઈ દજાઈ ગયું. આ ભાણું ભાત સ્પેશિયલ ખાવા આવ્યા છે એટલે ખાવાના છે. ઋષિબેન થી તો રેવાતું નથી. જો કાંઈ એમ નામ શરૂ કરી દીધી. શરમાઈ ગયા. હું હસ્તી બેન પાણીપુરી ખાવાની. ના બધા તો કાકા ફેમસ થઈ જાય. એમાં એવું છે કાકા પાણીપુરી બનાવવાના બધા ભાણેજરું છે ને. વરસમાં કેટલી વખત કાકા અંદાજે આવતા છે પાણીપુરી ખાવા? જેટલી વાર વેકેશન પડે એટલી વાર. વેકેશન માં આવવા જોવે. હા ભાણો પાણીપુરી ખાઈ ખાઈને જ આવો જો. કાકા કી હસ્તી બેન ને જો નવરા. ટ્રેક્ટર નું મુહૂર્ત કરવાનું છે આજ. અમારે નવા ટ્રેક્ટર નું મુહૂર્ત કરવાનું છે. હાલો કરી નાખ્યું. કારે ખબર અમારા રેખા ભાઈ ગોદડા કરે. જો પંખો નથી કા ટેબલ પંખો રખાય ને યાર.
કાક ગોદડા ઉડવાનું. બા જો બા કાંઈક કેવી મજા આવે બા ગોદરા કરવાની બા કઈ બોલતા પણ થઈ ગયા બા મને મોટું થઈ અમાર બબ્બેન એક દી હોય લીંબુમાં એક દી હોય ઝારીમાં એક દી આવી જાય ગોદરા કરવા હા બબ્બેન મજા મજા તો અને અમારી ગીતા બેન છે આ ઓલો ડાયલોગ માર્યો તો આવું કામ બેહવા વાળું ન ગમે તો તમે આ નવા ભાઈ ના કરો જેમાં જેવું ગોદડું એવો કલર એવું છે એવું હોય શું બેન આ ભાઈ એક ડાયલોગ બોલો તો ઓલો કયો ડાયલોગ બનાવો કયો ડાય આવડે છે ઓલું વિડિયો બનાવવા માંથી શરમાશો નહીં શરમાવું ટાઈગર બારો હાલ 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 બારો એને અમારે હક ન થાય કે ટાઈગર ને હાલ મમ્મી વળી ચશ્મા પહેરીને દોરો પોરે તો એને તો કેવી મજા આવે ભાઈ હાલો હાલો ટ્રેક્ટર નું મુહૂર્ત કરવા હાલો એવું ખાસ હતું હે લુખા ભૂંગા કાસા ભૂંગળા કહેવાય કાસા કહેવાય લે ફઈ જોઈ કે પેંડા લેવા તે એમ તો એમ પેંડા ખાઈ લીધા પેલા તો તારે આવી આવે કાકાજી કાકી હું કાકી આ હું દો કાકી પૈસા ગોદરા કરતા હોય ને એવું જ હોય